જે માતાઓ છે એમના માટે આ આનંદનો દિવસ છે. ઘણા બધા લોકો કે જેમણે પોતાની માતાઓને ગુમાવી છે એમના માટે થોડો દુઃખનો એક પ્રસંગ હોય છે. અને જે બહેનો માતા બની નથી શકી અથવા બનવાની છે એમના માટે પણ એક મિક્સ ફિલિંગ્સ હોય છે. અને એટલે આજે જ્યારે આપણે આ માતૃદિન મંડળી તરફથી ઉજવી રહ્યા છીએ ત્યારે બધી બહેનો અને બધી માતાઓને મંડળી તરફથી અભિનંદન અમે પાઠવીએ છીએ. ગુજરાતી ચર્ચનો પાયો એ બહેનોમાં રચાયેલો છે. પ્રભુ ઈસુ આપણો પાયો છે, પણ જે આ મંડળીને ઊભી કરવામાં મંડળી પાછળની જે મહેનત છે એમાં બહેનોનો બહુ મોટો અમૂલ્ય ફાળો છે. અને લગભગ 18 વર્ષથી એ બહેનોનું યોગદાન ચાલતું આવ્યું છે. એના માટે આપણે પ્રભુનો અને અત્યારે તમામ બહેનોનો અમે આભાર માનીએ છીએ અને અભિનંદન પાઠવીએ છીએ. હું વધારે સમય લેવાનો નથી, કારણ કે જે નરેશન આપણે સાંભળ્યું બહેનો તરફથી એમાં સંદેશો આવી ચૂક્યો છે. અને આજે આપણે મરિયમ ઉપર ફોકસ કરી રહ્યા છે જ્યારે આપણે મહિલા દિન ઉજવી રહ્યા છીએ ત્યારે. ઘણા વર્ષો પહેલા હું લાઓસ નામના એક દેશમાં હતો, સાઉથ ઇસ્ટ એશિયાની અંદર, અને ત્યાં એક ઊંડાણ અંતરિયાળ ગામડાની અંદર બહેનોની સાથે અમે બેસીને વાતચીત કરતા હતા કે તમારું જે દિનચર્યા છે એના વિશે અમને તમે જણાવો. તમારા જે 24 કલાક છે તમે શેમાં ગાળો છો એ તમે અમને જણાવો. અને પછી એમાં એક જે વડીલ બહેન હતા એમણે કીધું કે અમે સવારે 4 વાગે ઉઠીએ છીએ. 4 વાગે ઉઠીને અમે અમારા કુટુંબ માટે ભોજન તૈયાર કરીએ, દૂરથી પાણી લઈને આવીએ અને બધી વ્યવસ્થા થાય પછી અમે અમારા કુટુંબના જે સભ્યો છે એમને ઉઠાડીએ, એ લોકો પણ નાસ્તો પાણી કરે અને પછી અમે અમારા હસબન્ડને અમારા જે ઘેરથી કહે છે એમને અમે વાળું બાંધી આપીએ અને એ પછી ખેતરમાં જાય અને અમે બાકીનું બધું કામ પતાવીને પછી મોડેથી અમે પણ ખેતરમાં જઈએ. આખો દિવસ અમે એમની સાથે મજૂરી કરીએ, કામ કરીએ અને સાંજે 5 વાગ્યા પછી અમે ઘરે આવીએ. અને ઘરે આવી પછી પહેલાં પાછું દૂર જઈને 2 માઇલ દૂર અમારે પાણી ભરવાનું, પાણી ભરીને નદીથી લઈને આવીએ. અને પછી સાંજની જે ક્રિયા છે, જે ભોજન બનાવવાનું છે, ઘરનું જે કામ છે એ અમે કરીએ અને રાતનું ભોજન કુટુંબ સાથે અમે લઈએ અને એમ સૂતા અમારે લગભગ 11 વાગે. અને જ્યારે અમે એ બહેનો સાથે બેસીને આ ચર્ચા કરતા હતા ત્યારે એ ખ્યાલ આવ્યો કે બહેનોનું જે કામ છે એ પુરુષના કામ સાથે કદી પણ સરખાવી ના શકાય. બહેનોનું કામ ઘણી બધી વખતે અનપેઇડ લેબર હોય છે. અને જ્યારે અમે એ બાબતો સંબંધી જ્યારે બહેનો સાથે બેસીને વિચાર કર્યો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે કુટુંબ અને કુટુંબની વૃદ્ધિને બધામાં જો બહેનોનો ફાળો ના હોય તો એ કુટુંબ હંમેશા જાણે કે કંઈક ખૂટતું હોય એવું એ કુટુંબ લાગે. આજે મને પણ 6 મહિના પછી મારી માતાની યાદ થશે અને સવારે હું જ્યારે બેઠો પ્રભુની સાથે ત્યારે મારા માતા માટે, મારા જોશુઆ કુટુંબના માતા માટે અમે પ્રભુનો આભાર માન્યો, કારણ કે જે કંઈ અમને સિંચન કર્યું એના કારણે આજે અમે કહીએ છીએ. તો આ મરિયમ જે પ્રભુ ઈસુની માં છે એના વિશે 3 બાબત હું બહુ ઝડપથી તમારી આગળ કહેવા માંગુ છું. અને તમારી પાસે બાઇબલ હોય તો તમે ખુલ્લું રાખશો. લૂકની લખેલી સુવાર્તાનો 1લો અધ્યાય અને 26 અને 27ની કલમમાં આ પ્રમાણે લખ્યું છે. લૂક 1:26-27. 6 મહિને ગાબ્રિએલ દૂતને નાઝરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશના યુસુફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું.
વાલો, પ્રભુની સેવાની અંદર પ્રભુ કદી પણ આપણી એબિલિટી માંગતા નથી, આપણી આવડત માંગતા નથી કે મારામાં કયા તાલંતો છે, કયા ગુણો છે, કે મારામાં કઈ ગિફ્ટ છે, એ કદી પણ પ્રભુ માંગતા નથી, તો આશા રાખતા નથી. પણ પ્રભુ એની સેવા માટે જો એક જ બાબત આપણી પાસેથી અપેક્ષા રાખતા હોય તો એ આપણી અવેલેબિલિટી છે, આપણી ઉપલબ્ધતા છે. હું કેટલો ઈશ્વરના માટે કામ કરવાના માટે, એની સેવાના માટે તૈયાર છું, તત્પર છું, એ પ્રભુ મારી તમારી પાસેથી માંગે છે. અને તેથી કરીને આ મરિયમના જીવનમાં પહેલી જો બાબત આપણે જો શીખીએ તો એ છે કે મરિયમ પ્રભુની સેવાને માટે, એના તેડાને માટે એ તત્પર હતા, તૈયાર હતા. અત્યારની પરિસ્થિતિની અંદર તમે જુઓ તો અવેલેબિલિટી કરતા એબિલિટી પર વધારે ભાર મૂકવામાં આવે છે. તમે જે લોકો આપણે જે બધા ઇન્ટરવ્યુઝ અટેન્ડ કરીએ છીએ તેમાં તમારી કેપેબિલિટી, આપણી એબિલિટી, આપણી આવડત એના વિશે પૂછવામાં આવે છે. પણ વાલો, પ્રભુના રાજમાં એના કિંગડમમાં એ બાબતની જરૂર પડતી નથી. અને તેથી કરીને મરિયમના જીવનમાંથી આપણે એ બાબત શીખીએ છીએ કે પ્રભુની સેવાને માટે મારે તમારે ઉપલબ્ધ રહેવાનું છે. આ કદાચ 16 વર્ષની કન્યા હશે મરિયમ, જ્યારે ગાબ્રિએલ દૂત એમની પાસે આવે છે ત્યારે બાઇબલ કહે છે કે કુમારિકા હતી, જગતનું કોઈ ભાન હતું નહીં. She was just growing into a womanhood. એક કિશોરી અવસ્થામાંથી એક સ્ત્રીવત્વમાં પ્રવેશ કરી રહી હતી. એવા સમયે દેવદૂત આવીને કહે છે કે હે કૃપા પામેલી, તને પ્રભુએ પસંદ કરી છે. તેથી કરીને વાલો, હંમેશા આપણે યાદ રાખીએ કે પ્રભુની સેવાના માટે આપણે કેટલા તત્પર છે. મરિયમ એ જુવાન સ્ત્રી હતી, મરિયમ એક ગરીબ હતી, અને મરિયમ એ નાઝરેત જેવા ગામમાંથી આવતી હતી કે જેના માટે કહેવામાં આવે છે કે શું નાઝરેતમાંથી કદી કંઈ સારું નીકળી શકે? આપણું બેકગ્રાઉન્ડ ગમે તેવું હોય, આપણી ઇકોનોમિક પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણી એજ કે આપણી એથનિસિટી કે આપણે કયા બેકગ્રાઉન્ડમાંથી આવી છે ગમે તે હોય, એ પ્રભુના માટે કોઈ માયને રાખતું નથી. કેમ? કારણ કે પ્રભુ એવા લોકોને પસંદ કરે છે જે એમની કદી કોઈ વિસાવ નથી. તેથી કે વાલાઓ, આપણે હંમેશા એ બાબતને ધ્યાન રાખીએ. આપણી બહેનો અને સાથે આપણે ભાઈઓને બધા એ બાબતને આપણે ધ્યાન રાખવા છે. તેથી કરીને મંડીમાંથી હંમેશા અહીંયા કોલ કરવામાં આવે છે કે અમારે વોલેન્ટિયર્સની જરૂર છે. બરાબર? આપણે નોટિસીસમાં હંમેશા સાંભળીએ છીએ અમારે સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓની જરૂર છે. વાલો, રાહ ના જોઈએ કે કોઈ મને તમને એને કહે. આપણે પ્રભુની સેવા માટે તત્પર રહેવાનું છે. બીજી જે બાબત આપણે મરિયમના જીવનમાંથી શીખીએ છીએ તે કે ગમે તેવો પ્રશ્ન આપણા જીવનમાં કેમ ના હોય, હંમેશા આપણે યાદ રાખવાનું છે કે પ્રભુ આપણી સાથે છે. 30મી કલમમાં શું કહે છે? લુક 1:30 આ પ્રમાણે લખ્યું છે. દૂતે તેને એટલે કે મરિયમને કહ્યું કે હે મરિયમ, બીમાં, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જ્યારે મરિયમ કહે છે કે હું તો એક કુમારિકા છું, હું તો નાની છું, હું તો ગરીબ છું, મારા ફેમિલીનો કોઈ વિસાદ નથી, કેવી રીતે મને પસંદ કરવામાં આવે? મરિયમના માટે જાણે કે બહુ મોટી બાબત હતી આ. મારો એ બસ હંમેશા ગમે તેટલો મોટો પ્રશ્ન કેમ ના આપણા જીવનમાં, પ્રભુ માટે એ પ્રશ્ન એ કોઈ પ્રશ્ન હોતો નથી. કેમ? કારણ કે પ્રભુ માટે સર્વ શક્ય છે. દૂત અહીંયા મરિયમને કહે છે કે બીમાં તે દેવ પાસેથી કૃપા પામી છે. તો મારો જેટલા આપણે પ્રભુમાં દ્રઢ અને મજબૂત રહીએ છીએ, જેટલા આપણે પ્રભુમાં ગાઢ રહીએ છીએ, આપણા બધા પ્રશ્નો એ પ્રભુના પ્રશ્નો બની જાય છે. પ્રશ્નો નહીં આવે એવું નથી બનતું, પ્રશ્નો તો વધારે આવશે. પણ શું થાય છે? જ્યારે આપણે પ્રભુની વધુ નજદીક હોઈએ છીએ, દરેક પ્રશ્ન પ્રભુની પાસે લઈ જઈએ છીએ, અને પ્રભુ પછી કહે છે તું ચિંતા ના કર, હું તારી સાથે છું. અહીંયા ગાબ્રિએલ દૂત બહુ સ્પષ્ટ કરીને કહે છે બીમાં મારે તમારે ગભરાવાની જરૂર નથી. મરિયમ માટે બહુ મોટી બાબત છે, કારણ કે આપણી પાસે સમય નથી. જો તમે બેકગ્રાઉન્ડનો તો અભ્યાસ કરો તો એ યહૂદી સ્ત્રી છે, એ કુમારિકા છે, અને કોઈ પણ પુરુષને જાણ્યા વગર જો એ ગર્ભવતી બને તો એની શું પરિણામ આવે એ જાણે છે. માનવ જ્યારે આપણા
પ્રશ્નો એટલા બધા મોટા બની જાય છે, આપણને એમ થાય છે કે આનો કોઈ ઉકેલ નહીં આવે આપણને. પણ વાળો એ જ વખતે આપણે પ્રભુ તરફ નજર કરવાની છે. કેમ? કારણ કે પ્રભુ કહે છે કે બીચમાં, અને જો આપણે પ્રભુમાં છીએ અને પ્રભુની સંગતિમાં છીએ તો આપણે પણ દેવની કૃપા પામેલા છીએ. ગીત શાસ્ત્ર 118 વસ્તુ લખવામાં આવી છે, દેવ મારી સાથે છે અને હું કદી બીશ નહીં, માણસ મને શું કરશે? ગીત કરતા દાઉદ કહે છે કે પ્રભુ મારી સાથે છે એટલે હું કદી પણ બીવાનો નથી, કારણ કે માણસ મને કશું નહીં કહે છે. વધારે માણસ શું કરે છે? મારો જીવ લઈ લેશે, પણ મારો આત્માને હાનિ નહીં પહોંચાડી શકે. હિબ્રુ 13 અને 5 આ પ્રમાણે લખ્યું છે કે હું તમને કદી મૂકી દઈશ નહીં, કદી ત્યજી દઈશ. પ્રભુના વચનો આપણને હંમેશા ઉત્તેજન આપે છે. તેથી કે વાલાઓ, ગમે તેવા પ્રશ્નો કેમ ના હોય, પ્રભુની પાસે લઈ જઈએ અને પ્રભુ એ પ્રશ્નનું નિરાકરણ કરે છે. અને છેલ્લી વાત, દેવના માટે સર્વ શક્ય છે. ઈશ્વરના માટે સર્વ શક્ય છે. અશક્યનો શક્ય કરનાર ઈશ્વર એ આપણો દેવ છે કે જેને આપણે ભજન કરીએ છીએ. મરિયમને માટે એ બહુ અઘરી બાબત હતી એને સ્વીકારવી કે હું તો કુમારિકા છું, મેં કદી કોઈ પુરુષને જાણ્યો નથી, હજુ મારા લગ્ન થયા નથી ને કઈ રીતે હું ગર્ભવતી બનીશ. પણ વાલાઓ, એ મરિયમના જીવનમાં પાસેથી આપણે શીખીએ છીએ કે ઈશ્વર માટે સર્વ શક્ય છે. દૂત કહે છે કે પવિત્ર આત્મા દ્વારા તારા પર કાર્ય કરે છે. વાલો, આપણા જીવનમાં જ્યારે પ્રશ્નો મુશ્કેલી આવે છે તો એનું નિરાકરણ કોણ કરે છે? આપણે નથી કરતા, એ તો ઈશ્વર કરે છે, એનો પવિત્ર આત્મા કરે છે. અને વાલો, તમે એ જીવનમાં, આપણે એ જીવનમાં ઘણી બધી રીતે અનુભવ કરીશું, બરાબર? જે લોકો પ્રભુ ઈસુને ઓળખે છે, આપણે એ આપણા જીવનમાં વારે ઘડીએ અનુભવ કરીએ છીએ કે પહાડ જેવા પ્રશ્નો પણ પ્રભુ એનું નિરાકરણ કરે છે. અને એથી ઘણા બધા લોકોએ એવી સાક્ષી પણ આપી છે કે પ્રભુએ અમારા જીવનમાં અજાયબ કામ કર્યું છે. અને વાલો, મરિયમના જીવનમાં સાથે આપણે એ જ બાબત શીખીએ છીએ કે દેવ માટે સર્વ શક્ય છે, પ્રભુના પવિત્ર આત્મા માટે સર્વ શક્ય છે. તમે બાઇબલમાં જુઓ તો કેટલા બધા અસંખ્ય એવા ઉદાહરણો છે કે જે અશક્યને શક્ય પ્રભુએ કર્યું છે. ઇબ્રાહીમને સારાનું ઉદાહરણ લો. સારા 90 વર્ષની હતી, ઇબ્રાહીમ 100 વર્ષનો હતો ત્યારે એમને વચનનો દીકરો મળ્યો. 90 વર્ષ અને 100 કદી આપણે વિચાર ના કરી શકીએ. પણ જ્યારે હું ને તમે વિચાર નથી કરી શકતા એવા સમયે પ્રભુએ કામ શરૂ કરે છે. પ્રભુએ એ વચનનો દીકરો ઇબ્રાહીમને 100 વર્ષની ઉંમરે અને સારાને 90 વર્ષની ઉંમરે આપ્યો. દેવના માટે સર્વ શક્ય છે. ન્યાયાધીશોના પુસ્તકોમાં 13મા અધ્યાયમાં મનોહા અને એની પત્ની કે જે વાંજણી હતી એમને કહેવામાં આવ્યું, અને એમને સામસુલ કહ્યું દીકરો. એ વાંજણી સ્ત્રી હતી, એને બાળક થતા હતા, પણ પ્રભુએ એમને બાળક આપ્યું. હાન્નાનું ઉદાહરણ લઈએ કે જેણે વર્ષો સુધી પ્રાર્થના કરી અને પ્રભુએ એની પ્રાર્થના સાંભળી અને સમુએલ રૂપી એ દીકરોને આપ્યો કે જે સૌથી પહેલો પ્રભુનો પ્રોફેટ. અને યોહાન બાપ્તિસ્માની માં એલિઝાબેથ કે પોતાની 60 વર્ષની ઉંમરની અંદર હતી, 60s માં હતી, 70s માં હતી, અને એવા સમયે પ્રભુએ એને બાળક આપ્યો. એટલે વાલાઓ, અશક્યને શક્ય કરનારા પ્રભુ છે. તેથી કરીને બહેનો અને આપણે બધા પણ, હું જાણું છું કે ઘણી બધી બહેનો, ઘણા બધા તમે બહુ ભારે પરિસ્થિતિમાંથી પસાર થયા, અને સૌથી વિશેષ આપણો પ્રભુ જાણે છે, એટલે હિંમત હારવાની જરૂર નથી, વિશ્વાસ. કેમ? કારણ કે દેવ માટે સર્વ શક્ય છે, પ્રભુના માટે સર્વ શક્ય છે. મારા આજે જ્યારે માતૃદિન આપણે ઉજવી રહ્યા છે, આપણે પ્રભુની માતા મરિયમને યાદ અને એમના જીવન પાસેથી આપણે ઉત્તેજન કરીએ કે તે આપણી સાથે છે, તે વિશ્વાસુ છે અને એમના માટે સગળું શક્ય છે.
અને આપણ સર્વને પ્રભુના વચનો પ્રમાણે જીવન જીવવા માટે સહાય